ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબ ગોવા. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? જવાબ 2. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું? જવાબ અમદાવાદને. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે. જવાબ જમીનની ગુણવત્તા ઘટાડે છે. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? જવાબ ખનિજ કોલસો. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? જવાબ ખનિજ તેલ. વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? જવાબ યુએસએમાં. નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? જવાબ ઝૂમ ખેતીમાં. જવાબ બિલાડીનો ટોપ. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? જવાબ ભારત. ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? જવાબ પંજાબને. કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? જવાબ સુતરાઉ કાપડ ઉદ્યોગ. કયા રાજાએ વડોદરામાં કલા શિક્ષણ માટે સંસ્થા સ્થાપી હતી? જવાબ મહારાજા સયાજીરાવ. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો. નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતું? જવાબ મુંબઈ. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી? જવાબ 1 મે 1960ના રોજ. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું? જવાબ તેલંગાણા. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડિયો જરૂરથી શેર કરજો.
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.